નિયામન તંત્રના દરોડા 17 લાખની કિંમતનું 2749 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો। કમિશનર ડોક્ટર એસ.જી. કોશિયાએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને શુદ્ધ સલામત ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના સતત પ્રયત્નો ચાલી રહ્યા છે। ખોરાક અને ઔષધ નિયામન તંત્ર ગાંધીનગરની ટીમની સૂચના મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેની ધનવી એન્ટરપ્રાઇઝમાં જિલ્લા પાલનપુરની ફૂડ ટીમ દ્વારા દરોડા પાડીને રૂપિયા 17 લાખની કિંમતનું 2749 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો। હકીકતમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રને બાતમી મળી હતી કે પાલનપુરના ગજાનંદ માર્કેટમાં આવેલા થાનવી એન્ટરપ્રાઇઝમાં શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહ્યું છે, જેના આધારે થાનવી એન્ટરપ્રાઇઝના માલિક હિતેશ ગોરધનદાસ મોદીની હાજરીમાં રેડ પાડી હતી। સ્થળ પરથી અનમોલ પ્રીમિયમ બ્રાન્ડના તેમજ લૂઝ ઘીના મળીને 7 સેમ્પલ લઈને તેનું પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જ્યારે બાકીના 2740 લીટર ઘીનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂપિયા 17 લાખ થવા જ જાય છે, તે જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં માલિક હિતેશ ગોરધનદાસ મોદી બહારથી સસ્તું ઘી લાવીને તેને પેક કરીને ગુજરાતની બહારના અન્ય રાજ્યોમાં વેચાણાર્થે મોકલતા હતા। અગાઉ પણ તંત્ર દ્વારા થાનવી એન્ટરપ્રાઇઝની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ભેળસેળ જણાતા પેઢીને રૂપિયા 21 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્યપ્રદ હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે, તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે। હિતેશ ગોરધનદાસ મોદીને અગાઉ પણ છાપી હાઈવે પરથી અમૂલ ઘીનો ડુપ્લિકેટ જથ્થા સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ અગાઉ અમદાવાદ સરખેજમાં પણ અમૂલ સાગર ડુપ્લિકેટ ઘીનો પોલીસ કેસ થયો હોવાથી મળતી માહિતી મુજબ જેલના સળિયા પાછળ ધકેલાયા હતા।